સોસાયટીમાંથી પસાર થતા સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પટકાઈ હોવાના સીસીટીવી વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા મકરપુરા વિસ્તારમાં તુલસીશ્યામ સોસાયટીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક ઇકો ગાડીમાંથી બે બાળકીઓ નીચે પડી જતા હોવાનું નજરે પડ્યું, જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કલાકોમાં જ બે આરોપીઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા હતા, જેમાં ગાડી ચલાવતો જે યુવક હતો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ લર્નિંગ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને જિગ્નેશ જોશી ઇકો ગાડીનો માલિક હોવાનું જણાવવામાં આવેલ છે। આઈપીસી 279-336 MV એક્ટ 192A 177 180 181 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ છોકરાઓ સ્કૂલે ગયા ઉપર તો છોકરાઓ પાછળ બેગ એ કર્યું ને તો એના માટે અવગણ કરી દીધું, એના કારણે ખુલી ગયો દરવાજો, એના માટે આ વસ્તુ કર્યું। તો દરવાજો બંધ નહોતો કર્યો, દરવાજો બંધ કર્યો હતો, બંધ ધક્કો ફિટ કરી દીધો, તો એ લોકોના બેગના કારણે સગર પાછળથી ખુલી ગયો, બીજું વસ્તુ અંદર કર્યું। તો બેગના કારણે કેવી રીતે ખુલી ગયું? એટલે બેગ આમ ખોરાક લઈને ગયા હતા અંદર ખોરાક, બેગ આમ અડધા કરાઈ ગયા તો પાછળની જે ખીસી લગાવી એ ખીસીના કારણે ઉપર થઈ ગયું, એટલે દરવાજો પાછળથી ઓપન થઈ ગયો। તો હવે નાના બાળકો છે, આ જવાબદારી કોની બને? ગાડી સ્કૂલમાં ગાડી રિવર્સ મારી થોડી આગળ દીધી, જવાબદારી તો તમારી બને ને? જવાબદારી અમારી બને, જવાબદારી ખોલી દીધી, સારવાર એવો કરવાનો ખાલી જીતનમાં વાગ્યું છે બે। તો આટલી સ્પીડમાં ચલાવો છો? સ્પીડમાં ગાડી હતી જ નહીં સાહેબ, સ્પીડમાં ગાડી હતી, ગાડી આ એ કરી અને રિવર્સ લઈને પાછી આગળ જ દીધી છે ગાડી, એટલે જ થયું છે। ગાડી સ્કૂલમાં હતી જ નહીં, હવે ગલીમાં ગાડી સ્કૂલમાં નહાવાય ના મળે। ક્યાંથી લીધી હતી છોકરીઓને? છોકરીઓ નિવલા સ્કૂલમાંથી લીધી અને ઘરે મૂકવા જતા હતા? હા, ઘરે મૂકવા ઘર ક્યાં આગળ છે? સમજી વિલામાં વાનને ઉપર કેરિયર નતું, કેરિયર અચાનક લગાવી દીધું, કેમ? પછી લગાવી લગાવ્યો રાતે ઓનર ઓનરની ભૂલ નીચે રાખો લોકો આઈવી છે, તો દરવાજો પકડેલો હતો તો માલિકની ભૂલ છે ને? તો માલિકની ભૂલ કે મારી અંદર ભૂલ જ તો નથી। માલિકને કીધેલું કે આવું બગડેલું હા, છે? મેં કીધું તું અંદર, એમને કીધું તું કે પાછળ ફેસ લગાડી છે, પડી વળી ગયા તો છોકરાઓ, હા, એમને કીધું કે સારું કે આપણે બીજા દિવસ રવિવાર આપણે બદલાવી કેટલી ગાડીઓ ચાલે છે આવી નંબર પ્લેટ વગરની, પ્રાઇવેટ પાસી વગરની ગાડીઓ? સાહેબ ખબર નહીં હવે તો આપણે માલિકને ક્યારે કીધું તું ને પછી એમને લગાવ્યો નહીં? એમને બીજા દિવસ એમને ભૈયા થયું ને એના પછી તાત્કાલિક કરાવ્યું। નિયમ ખબર છે પ્રાઇવેટ પાસી નહીં ચાલતી? મને ખબર છે કે મેં કીધું એમ પ્રાઇવેટ પાસે ગયા તો તમે એટલે હા આપણે કરાવી દઈએ આપણે પ્રાઇવેટ પાસે, જ્યારે છોકરાને લઈ લો ત્યારે આપણે કરાવી દઈએ કે સારું કે આપણે પ્રાઇવેટ પાસે કરાવી દઈએ। જ્યારે છોકરાનું વાગ્યું તમે સ્કૂલમાં જાણ કરી કે આ મારી ત્યાં છોકરીઓ પડી છે, ચોકનું વાગ્યું છે? ના, એ જાણ કરવાનું બીજા દિવસ જાણ કરવા ગયા હતા પણ નહીં કરી અમને જાણ, એટલે પેરેન્ટ્સ અમે ઘરે વાત કરી, પેરેન્ટ્સે કીધું હવે બધું કે આવી રીતે ગાડી સાથે પકડી ભૂલી ગયો એના કારણે પડી ગઈ। હવે આજરોજ એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે દીકરીઓ, નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે। તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીશ્યામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો 19/6/2024 બે દિવસ પહેલાંનો આ વિડીયો છે। બપોરે 11:47 આ વિડીયો છે। આ જે ઇકો ગાડી છે એનો નંબર છે GJ6PF 4237 4237 GJ6PF આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર, 23 વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે। એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે, એની પાસે લર્નિંગ લાઇસન્સ છે, એની પાસે પાકું લાઇસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ 4 રસ્તા વડોદરાના રહેવાસી છે। તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે। આઈપીસી કલમ 279 અને 336 અને MV એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે। સર, જે માલિક છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો? એ હાલ તપાસ ચાલુ છે। હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે, ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપણે જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે, તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ ઇસમો આ પ્રકાર? હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એને એવું જણાવે છે કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે
હવે એની પાસે પાકું લાઇસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાઇસન્સ નહીં હોય તો લર્નિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરીશું ડ્રાઈવર છે આરટીઓને. એને એવું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું મેં માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું તો એ માલિક પણ ગુનેગાર નથી. હા, આ બધો તપાસનો વિષય છે. આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી. આ તપાસનો વિષય છે કે એમણે શું કાર્યવાહી કરી છે. બરાબર, બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર. હવે એ એમના બચાવમાં શું રજૂઆત કરે છે, શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી થશે. માલિક